હાય ગાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રી શાળા બાય સેન્ટ્રિક સિટી પર. તમારો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો સિરીઝ 21 પાસ ફોર શ્યોર. વિડિયો 21 એ પીએમએસનું જે એક્ઝામ છે, આજેથી અમે તેની વિડિયો અને કરિક્યુલમ કવર કરી રહ્યા છીએ. પીએમએસના એક્ઝામ માટે ટિપ્સ અને ટ્રિક્સ પર મેં તમને જણાવી હતી, તો આશા છે કે તમે એ વિડિયો પણ જોઈ લીધી હશે અને તમને એ પણ સારી લાગી હશે. અને જેમણે એ વિડિયો નથી જોઈ, કૃપા કરીને એ વિડિયો જોઈ શકો છો. અને ત્યારબાદ આજે જે કરિક્યુલમ અમે શરૂ કરી રહ્યા છીએ, ચેપ્ટર 1 થી અમે શરૂઆત કરીશું, તો તમે પછી ચેપ્ટર 1 થી વિડિયો જોઈ શકો છો. અમે ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 12 સુધીની બધી વિડિયોઝ કવર કરીશું. આજે આપણે સિરીઝ 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામના ચેપ્ટર 1 જે છે ઇન્વેસ્ટમેન્ટ કવર કરી રહ્યા છીએ. હું તમને આ પર જણાવી દઉં કે પીએમએસ કરિક્યુલમમાં કેટલા ચેપ્ટર છે. કુલ 12 ચેપ્ટર છે અને પ્રથમ 6 ચેપ્ટર એટલે કે પહેલા 6 ચેપ્ટર ખૂબ જ બેઝિક છે, જેમ કે ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેરિવેટિવ, ફિક્સ્ડ ઇન્કમ, વિવિધ પ્રકારના માર્કેટ્સ, ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ, આ બધા વિષયો પ્રથમ ચેપ્ટરના છે. અસલમાં પીએમએસ શું છે? પીએમએસની જે વ્યાખ્યા છે તે પણ 7મા ચેપ્ટરથી શરૂ થાય છે. તો 7, 8, 9, 10, 11 અને 12 આ 6 ચેપ્ટર ખૂબ જ મુખ્ય બનવાના છે, કારણ કે પ્રથમ 6 ચેપ્ટર તો આપણે ક્યાંક ને ક્યાંક, જો તમે ફાઇનાન્શિયલ પ્રોફેશનમાં છો, જો તમે બેન્કર છો, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છો, મ્યુચ્યુઅલ ફંડ્સમાં છો અને જો તમે એમબીએ વિદ્યાર્થી પર છો, ફાઇનાન્સમાં તમારું કરિયર બનાવવું છે, તો પણ તમે ક્યાંક ને ક્યાંક આ બાબતોની તમને ઘણી જાણકારી હશે. પણ સાચું પીએમએસ શું છે અને એ શું હોય છે, એનું સ્ટ્રક્ચર શું છે, કોડ ઓફ કન્ડક્ટ શું છે, રોકાણ કેવી રીતે થાય છે અને શું છે, એ શું છે, ઇન્વેસ્ટમેન્ટ પોલિસી જે સ્ટેટમેન્ટ બને છે એ કેવી રીતે બને છે. તો આ બધું તમારું ચેપ્ટર 7 થી 12નો ભાગ અને બધી ટેકનિકલ બાબતો પર પીએમએસ સંબંધિત એ જ ચેપ્ટર્સમાં આવશે. પહેલા 6 ચેપ્ટર્સ બહુ બેઝિક છે. મુખ્ય ચેપ્ટર્સ અમારા 7 થી 12 છે અને મુખ્ય વેઇટેજ પર લગભગ 60% એ જ 6 ચેપ્ટર્સનું છે. તો 100માંથી લગભગ 60 થી 65% પ્રશ્નો છેલ્લા 6 ચેપ્ટર્સમાંથી આવે છે. પહેલા 6 ચેપ્ટર્સમાંથી 30% આવે છે, એટલે લગભગ દરેક વિષયમાંથી 5 પ્રશ્નો આવી જાય છે. અને બધા પીએમએસ વિડિયોઝ જોયા પછી ખાતરી કરો કે તમે ફક્ત આ વિડિયો જોઈને જ પાસ થઈ જાઓ, કારણ કે અમે તેમાં બધા જ મુખ્ય અને મહત્વના કોન્સેપ્ટ્સને સ્પર્શીશું અને તમને સમજાવીશું. અતિ સરળ ભાષામાં આપણે આ કરિક્યુલમ કવર કરીશું. ચાલો તો શરૂ કરીએ સિરીઝ 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ. જેમ કે મેં તમને કહ્યું હતું, ચેપ્ટર 1 છે ઇન્વેસ્ટમેન્ટ. ચાલો જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ ચેપ્ટરમાં આજે આપણે શું કવર કરીશું, અથવા તો એ ચેપ્ટરનું કરિક્યુલમ શું છે. તો આ ચેપ્ટર ભણ્યા પછી તમે ઇન્વેસ્ટમેન્ટનો અર્થ સમજવા સક્ષમ થશો. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ફરક, ઇન્વેસ્ટમેન્ટ અને સ્પેક્યુલેશન વચ્ચેનો ફરક, ઇન્વેસ્ટમેન્ટના ઉદ્દેશ્યો, રિક્વાયર્ડ રેટ ઓફ રિટર્નના ઘટકો, રિસ્ક અને રિટર્ન વચ્ચેનો સંબંધ, રિસ્કના પ્રકારો અને ઇન્વેસ્ટમેન્ટ અવસરોના પ્રકારો. તો ઇન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત બધા જ કોન્સેપ્ટ્સ આજે આપણે આ વિડીયોમાં કવર કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે ઇન્વેસ્ટમેન્ટ શું છે. લોકો પૈસા કમાય છે અને ખર્ચ કરે છે અને તેઓ પોતાના જીવનમાં વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌથી પહેલા જે શરૂઆતનો તબક્કો છે, જ્યાં તેમની આવક વધુ હોય છે અને ખર્ચો ઓછો હોય છે, અને છેલ્લે જીવનમાં એવી એક અવસ્થા આવે છે જ્યાં તમારી આવક શૂન્ય થઈ જાય છે અને જ્યારે તમે કમાઈ રહ્યા હતા ત્યારે જે પણ બચત અથવા રોકાણ કર્યું છે તે બધું રિટાયરમેન્ટ પછીનો આખું જીવન તમે એ બચત અથવા રોકાણ પર જ વિતાવશો. તો આપણા જીવન ચક્રના જે વિવિધ તબક્કાઓ છે, કેટલાક તબક્કાઓમાં આપણે વધુ પૈસા કમાઈએ છીએ અને કેટલાક તબક્કાઓમાં વધુ ખર્ચ કરીએ છીએ અને ઓછું કમાઈએ છીએ, અને ક્યારેક તો લોન પણ લેવી પડે છે અને ક્યારેક આપણા પાસે વધારાનો પૈસો પણ હોય છે. હવે આપણે બચત અને રોકાણ વિશે વાત કરીએ. જેમ કે મેં તમને કહ્યું કે જીવનના કેટલાક તબક્કાઓ હોય છે જ્યાં આવક અને ખર્ચ થાય છે.
હવે આપણા પાસે બચતનો ઉપયોગ કરવા માટે બે વિકલ્પ હોય છે. પહેલો વિકલ્પ એ કે આપણે તેને આપણા બેંક ખાતામાં રાખી શકીએ. એક તો રોકડ રૂપે આપણે તેને પોતાના પાસે રાખી શકીએ અને બીજો વિકલ્પ એ છે કે આપણે તેને રોકાણ કરી શકીએ. જ્યારે આપણે અમારી બચતને રોકાણ કરીએ છીએ ત્યારે આપણે તેના પર કોઈ રિટર્નની અપેક્ષા રાખીએ છીએ. તો જ્યારે આપણને કોઈ રિટર્ન મળે છે ત્યારે આપણે એ નફાને આગળ ઉપયોગ કરી શકીએ છીએ. તો જ્યારે આપણે કોઈ રોકાણને સેવિંગ બેંક એકાઉન્ટમાં રાખવાને બદલે તેને રોકાણ કરીએ છીએ ત્યારે પછી પર 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી આપણને તેના પર કોઈ રિટર્ન મળે છે. તો તમે જોશો કે થોડુંક પૈસું જે આપણને રોકડ અને લિક્વિડ રૂપે મળે છે, બેંક એકાઉન્ટમાં રાખવાથી મળે છે અને જે આપણે રોકાણ કરી દીધું છે તેના પછી આપણે જે મળે છે, તો એ બંનેમાં સ્પષ્ટ ફરક છે. એટલા માટે કહેવામાં આવે છે કે સેવિંગ એકાઉન્ટ કરતાં સારું છે અથવા લિક્વિડ કરતાં સારું છે. અમારી જે બચત છે તેને રોકાણ કરો અને જોવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પણ ભારતીયો હવે રોકાણ કરી રહ્યા છે. પરંપરાગત રીતે આપણે એફડીમાં રોકાણ કરતા હતા અને આપણા બેંકમાં પૈસા રાખવાનું પસંદ કરતા હતા. પણ આજે લોકો ઉત્સાહપૂર્વક રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છે. પીએમએસમાં પણ રોકાણ કરવા માંગે છે. તેઓ વિવિધ એસેટ ક્લાસીસમાં રોકાણ કરી રહ્યા છે. તો આજે જે સમય બદલાઈ ગયો છે એ પણ આ કારણોસર બદલાયો છે. જેમ કે મેં તમને કહ્યું, તમારી બેંક એકાઉન્ટમાં પૈસા રાખવાને બદલે તમે વિવિધ એસેટ ક્લાસીસમાં રોકાણ કરી શકો છો અને તમારા નાણાકીય સપનાઓ પૂર્ણ કરી શકો છો. હવે જ્યારે એસેટ્સની વાત કરીએ છીએ ત્યારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ ફાઇનાન્શિયલ એસેટ અને બીજું ફિઝિકલ એસેટ. જ્યારે આપણે ફાઇનાન્શિયલ એસેટની વાત કરીએ છીએ ત્યારે તેમાં સ્ટોક્સ, ડિબેન્ચર અને ફિક્સ્ડ ડિપોઝિટ આવે છે. તો આ બધા વેલ્યુ ટર્મ્સવાળા જે એસેટ્સ છે તેમને આપણે ફાઇનાન્શિયલ એસેટ કહીએ છીએ અને ફિઝિકલ એસેટમાં આવી જાય છે જેમ કે સોનું, અન્ય કિંમતી એસેટ્સ અને ચાંદી. બેઝ મેટલ્સમાં આવી જાય છે ઝિંક, કોપર, સીસો અને એલ્યુમિનિયમ. તો આ બધું તમારું ફિઝિકલ એસેટ છે અને રિયલ એસ્ટેટ પણ. ફાઇનાન્શિયલ એસેટમાં આપણે જોયું છે કે એક ફાયદો છે. અહીં વધુ લિક્વિડિટી છે, અનુકૂળ છે અને વિકલ્પો પર અનુકૂળ છે. નિવેશ માટે વિવિધ વિકલ્પો છે. અહીં ખૂબ જ સારું નિયમનકારી ફ્રેમવર્ક છે. તો આજના સમયમાં ફાઇનાન્શિયલ એસેટ્સમાં પૈસા લગાવવું ખૂબ જ સરળ બની ગયું છે. હું તમને રોકાણનું ઉદાહરણ આપું છું. મ્યુચ્યુઅલ ફંડ્સ. જો કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરે છે, તો તેને આપણે રોકાણકાર કહેશું. અને બીજો વ્યક્તિ અથવા રોકાણકાર જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે, જે શેર બજારમાં વાસ્તવમાં ટ્રેડિંગ કરે છે અને જેમણે ઉદાહરણ તરીકે માત્ર 1 લાખ રૂપિયા ટ્રેડિંગ એકાઉન્ટમાં નાખ્યા છે અને પછી તેના સામે 2 ગણી, 3 ગણી, 4 ગણી, 5 ગણી મર્યાદા લઈ છે, એટલે કે 1 લાખ રૂપિયા નાખીને તે 5 લાખની માર્જિન ટ્રેડિંગ કરે છે. તો તમે પોતે વિચારો કે તેનું નુકસાન કેટલું વધારે થશે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. આ ઉદાહરણ હું સ્પેક્યુલેટિંગ માટે આપી રહ્યો છું. 1 લાખ રૂપિયા. આજે તમે તમારું ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું અને તેમાં 1 લાખ રૂપિયા નાખ્યા. 1 લાખ રૂપિયા નાખ્યા પછી મોટા ભાગના બ્રોકરો તમને તેની સામે એક લિમિટ આપે છે. લિમિટ એટલે કે માર્જિન અથવા તમે તેને લોન પણ કહી શકો છો. આ લોનને તમે ઉપયોગમાં લઈ શકો છો. ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે તમે તેમાં ખરીદી કરી શકો છો. તમે 1 લાખ રૂપિયા નાખ્યા અને જો તમને 5 લાખની લિમિટ મળી ગઈ, એટલે કે તમે 5 લાખ રૂપિયાના શેર ખરીદી લીધા અને સામાન્ય રીતે આ બધી માર્જિન ટ્રેડિંગ ઇન્ટ્રાડે માટે જ થાય છે. અને જો તમે 1 લાખ રૂપિયા નાખીને 5 લાખના શેર લીધા છે અને એ સ્ટોક 10% નીચે આવી ગયો, ઇન્ટ્રાડેમાં તો તમારો કેટલો નુકસાન થયો, શું તમે ગણતરી કરી શકો છો? હું તમને ગણતરી કરવા માટે 2 સેકન્ડ આપું છું. તો એક્ઝેક્ટલી તમારો જે નુકસાન થશે એ 5 લાખની કિંમત પર થશે. 5 લાખનું 10% છે 50,000. તો 50,000 તમારું સીધું જ વેચાઈ જશે. પણ તમે માત્ર 1 લાખ જ રોકાણ કર્યું હતું તો આખરે એક જ દિવસે તમારું 50% મૂડીકમ સીધું જ ખતમ થઈ ગયું. જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર હશે તો તેના પોર્ટફોલિયોમાં ઉદાહરણ તરીકે એક દિવસે મોટી ઘટાડો આવે છે. પછી જો 10% પર ઘટાડો થયો હોય તો રોકાણકારને બહુ ઓછો એટલે કે માત્ર 10%નો જ અસર પડશે, કારણ કે 1 લાખમાંથી 10% ગયા એટલે કે હજુ પર 90% બચી જાય છે અને શક્ય છે કે 1-2 દિવસમાં એ ફરી રિકવર થઈ જાય. પણ ત્યાં તો એટલો મોટો નુકસાન થઈ ચૂક્યો છે કે રિકવરીના ચાન્સ પર બહુ ઓછા છે.
તેથી જ રોકાણને અલગ રાખો અને આપણી અટકળો સંપૂર્ણપણે અલગ છે. સ્પેક્યુલેશન રોકાણથી અલગ છે. બંને અલગ વસ્તુઓ છે. આપણે સ્પેક્યુલેટ નથી કરવું. આપણા પૈસા આપણે રોકાણ તરીકે મૂકી શકીએ છીએ અને જો તમે ઇક્વિટીમાં સીધા રોકાણ કરો છો તો બાય એન્ડ હોલ્ડની સ્ટ્રેટેજી અપનાવો. તમે કંપનીના ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ્સ જોઈને ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ કરી શકો છો. કંપનીની કમાણી પર બેલેન્સ શીટ, ઘણા બધા રીતો છે. જો તમને ડાયરેક્ટ ઇક્વિટી લેવી હોય તો અનેક રીતે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં પર રોકાણ કરી શકો છો. પણ તેમાં ટ્રેડિંગ કારો, માર્જિન પોઝિશન કારો, તેમાં નેબ્યુલસ પોઝિશન પણ ટાળો. ફ્યુચર્સમાં તમે ટ્રેડિંગ ટાળો. તમે બાય એન્ડ હોલ્ડ રણનીતિ અપનાવી શકો છો. ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટોક્સ લો. ફંડામેન્ટલી અને ફાઇનાન્શિયલી મજબૂત કંપનીઓના સ્ટોક્સ તમે લઈ શકો છો અને તેને હોલ્ડ કરી શકો છો. અને જો વચ્ચે કોઈ ઘટાડો આવે તો તમે વધુ એક્યુમ્યુલેટ પણ કરી શકો છો. એથી તમારી એવરેજ પર સારી થઈ જશે. પણ હંમેશા એક રોકાણકાર રહો, સ્પેક્યુલેશન ન કરો. હવે આપણે વાત કરીએ કેટલાક રોકાણના ઉદ્દેશોની કે રોકાણકાર રોકાણ શા માટે કરે છે. દરેક રોકાણ પાછળ કંઈક ને કંઈક ઉદ્દેશ્ય હોય છે. શું તેને પોતાના કેટલાક નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા છે? શું તેને પોતાનું મૂડી સંરક્ષણ કરવું છે? શું રોકાણકારને નિયમિત આવક જોઈએ છે? ચાલો સમજીએ કે રોકાણના ઉદ્દેશ્યો ખરેખર શું હોય છે. મૂડી સંરક્ષણનો અર્થ એ છે કે રોકાણકારને સૌપ્રથમ પોતાનું મૂડી બચાવવું છે. ફાયદો ભલે ઓછો મળે, ફાયદો ભલે બહુ ઓછો મળે. મોંઘવારીને એડજસ્ટ પર ન કરી શકાય કે મોંઘવારી કરતાં ઓછો પર હોય, પણ તેનું મૂડી સુરક્ષિત રહેવું જોઈએ. તેનું મૂડી તેને માઇન્સમાં દેખાવું જોઈએ નહીં. અહીં રોકાણકર્તાની પ્રથમ પ્રાથમિકતા પોતાનું મૂડી સુરક્ષિત રાખવાની છે, ન કે કોઈ ફાયદો કમાવાનો. અને જ્યારે ફંડ્સની જરૂરિયાત ટૂંકા ગાળામાં હોય છે ત્યારે રોકાણકર્તાઓ એ રીતે જ નિવેદન કરે છે. રોકાણનો ઉદ્દેશ મૂડી જાળવવાનો છે. હવે આપણે મૂડી વૃદ્ધિ વિશે વાત કરીએ. મૂડી વૃદ્ધિ એ એવા રોકાણકારોનો રોકાણ ઉદ્દેશ્ય હોઈ શકે છે જેઓ પોતાના પોર્ટફોલિયોમાં વૃદ્ધિ જોઈ રહ્યા છે અને લાંબા સમયગાળા માટે રોકાણ કરે છે. જે લોકો પોતાનું પોર્ટફોલિયો વધતું જોવા માંગે છે. જે લોકો ઈચ્છે છે કે તેમને નિશ્ચિત રિટર્ન મળે અથવા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી તેમને રિટર્ન મળે. અમે એક મોટો ફંડ મેળવીએ જેથી અમારા ભવિષ્યના નાણાકીય લક્ષ્યો પૂરા કરવા માટે અમારી પાસે પૂરતો ફંડ તૈયાર થઈ જાય. તો આ પ્રકારનો રોકાણકાર મૂડીમાં વૃદ્ધિ ઈચ્છે છે. જેટલું તેને રોકાણ કર્યું છે તેનાથી વધુ રિટર્ન મેળવવાની અપેક્ષા રાખે છે. હવે આપણે વાત કરીએ છીએ કરંટ ઇન્કમ એટલે કે હાલની આવકને રોકાણના ઉદ્દેશ્ય તરીકે. સામાન્ય રીતે નિવૃત્ત લોકો માટે આ પ્રકારનું રોકાણ ઉદ્દેશ્ય હોય છે. એવું કે તેમની પાસે જે મૂડી છે તે ક્યાંક રોકાણ કરી છે તો તેમાંથી તેમને દર મહિને આવક મળે. એ ડિવિડન્ડના રૂપે હોય, વ્યાજના રૂપે હોય કે ભાડાના રૂપે હોય, પણ તેમને એમાંથી સતત આવક મળતી રહે. આવા પ્રકારના રોકાણકારોનું મુખ્ય ઉદ્દેશ્ય આવક મેળવવું જ હોય છે. અર્થાત હાલની આવક મેળવવી એ જ રોકાણનું મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આપણે રિસ્ક પ્રીમિયમ વિશે વાત કરીએ. જુઓ, વ્યક્તિ રિસ્ક ફ્રી એસેટમાં પૈસા મૂકી રિટર્ન મેળવી શકે છે. ઉદાહરણ તરીકે ગવર્નમેન્ટ બોન્ડ, જીસેટ અથવા સિક્યુરિટી લઈ શકે છે જે 7% કે 7.5% વ્યાજ પર મળે છે, જેને રિસ્ક ફ્રી રેટ કહે છે. જ્યારે આપણે ઇક્વિટી એસેટ ક્લાસમાં રોકાણ કરીએ ત્યારે આપણે ત્યાં રિસ્ક લઈએ છીએ. આપણે ભવિષ્યમાં જે પેમેન્ટ્સ મળશે તેની આપણને ખાતરી નથી. તો આ કેસમાં આપણે જે રિસ્ક લીધો છે તેને આપણે રિસ્ક પ્રીમિયમ કહીએ છીએ. અત્યારે નોમિનલ રિસ્ક ફ્રી રેટ ઉપર જે વધારાનો ઘટક છે તેને રિસ્ક પ્રીમિયમ કહેવામાં આવે છે. જો કોઈ રોકાણકાર વધારે જોખમ લે છે તો તેને વધારે રિટર્નથી તેની ભરપાઈ થવી જોઈએ. અથવા રોકાણકારો એવું અપેક્ષે છે કે જો તેને જોખમ લીધું છે તો તેનો રિસ્ક પ્રીમિયમ પર વધારે હોવો જોઈએ. હવે ચાલો વિવિધ પ્રકારના જોખમો વિશે વાત કરીએ. વિવિધ પ્રકારના જોખમોમાં કેટલાક જોખમો આવી જાય છે. ચાલો સમજીએ કે એ કયા જોખમો છે જે આપણને રોકાણકાર તરીકે અસર કરે છે. સૌથી પહેલા આવે છે બિઝનેસ રિસ્ક. જ્યારે આપણે બિઝનેસ રિસ્કની વાત કરીએ છીએ ત્યારે ફર્મના વ્યવસાયના સ્વભાવને કારણે આવકના પ્રવાહમાં અનિશ્ચિતતા હોય છે. તેને બિઝનેસ રિસ્ક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અર્થાત જ્યારે કંપનીના જે કેશ ઇનફ્લોઝ છે, કંપનીને તેના મુખ્ય વ્યવસાયમાંથી જે કમાણી થાય છે
તેમાં જો કોઈ અડચણ આવે છે અથવા એ કમાણીમાં કોઈ ફેરફાર થાય છે, એ કમાણી કોઈ કારણસર ન આવી શકે અથવા તેમાં કંઈક ઊંચા નીચા થઈ જાય, તો તેને બિઝનેસ રિસ્ક કહેવામાં આવે છે. કંપનીનો જે મુખ્ય વ્યવસાય છે તેમાં કંપનીને કોઈ નુકસાન થવું, આને આપણે બિઝનેસ રિસ્ક કહીએ છીએ. હવે આપણે ફાઇનાન્શિયલ રિસ્ક વિશે વાત કરીએ. ફાઇનાન્શિયલ રિસ્કનો અર્થ થાય છે ફાઇનાન્સિંગના સાધનો, એટલે કે દેવો અને ઇક્વિટી. કંપની કયા રીતે તેના એસેટ્સને ફાઇનાન્સ કરે છે. બે વસ્તુ છે, દેવું દ્વારા અને ઇક્વિટી દ્વારા. જ્યારે કંપની દેવું દ્વારા ફાઇનાન્સ કરે છે ત્યારે કંપનીને કેશ ફ્લોની એક શ્રેણી આપવી પડે છે, અર્થાત ફિક્સ્ડ વ્યાજ ચૂકવણી કરવી પડે છે. આ કારણે તે સ્ટોકહોલ્ડર્સની આવકમાં અનિશ્ચિતતા લાવે છે અને જેના કારણે સ્ટોકનું રિસ્ક પ્રીમિયમ વધી જાય છે. અને આ ફિક્સ્ડ ફાઇનાન્સિંગ કોસ્ટનો ઉપયોગ કરીને જે અનિશ્ચિતતા ઊભી થાય છે તેને આપણે ફાઇનાન્શિયલ લેવરેજ કહીએ છીએ. ચાલો હવે લિક્વિડિટી રિસ્ક સમજીએ. લિક્વિડિટીનો અર્થ એ છે કે તમે તમારા રોકાણને કેટલી સરળતાથી રોકડમાં રૂપાંતરિત કરી શકો છો, કેટલી સરળતાથી તમે કરેલી રોકાણને રોકડમાં બદલી શકો છો, એ લિક્વિડિટી છે. ઉદાહરણ તરીકે, મ્યુચ્યુઅલ ફંડ્સ ખૂબ જ લિક્વિડ હોય છે. તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો T+2માં તમને રિડેમ્પશન મળે છે અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં T+1માં રિડેમ્પશન મળી જાય છે, એટલે કે એ ખૂબ જ લિક્વિડ છે. જ્યારે વાત રિયલ એસ્ટેટ અથવા પ્રોપર્ટીની આવે છે ત્યાં વેચાણ કરવામાં તમને થોડી મુશ્કેલી આવી શકે છે. શેર માર્કેટ, ઇક્વિટી માર્કેટ પર ફરીથી ખૂબ જ લિક્વિડ છે. ડેટ માર્કેટ પર ખૂબ જ લિક્વિડ છે. તો જ્યારે પણ આપણે લિક્વિડિટીની વાત કરીએ છીએ ત્યારે એક જ વિકલ્પ આપણા મનમાં આવે છે અને એ છે રોકડ. અમે કેટલી સરળતાથી અમારી રોકાણને રોકડમાં રૂપાંતરિત કરી શકીએ છીએ, અને જો કોઈ કારણસર આપણે એ રોકાણને રોકડમાં રૂપાંતરિત કરી શકતા નથી તો ત્યાં લિક્વિડિટી રિસ્ક હોય છે. હવે આપણે એક્સચેન્જ રેટ રિસ્કની વાત કરીએ. જ્યારે કોઈ વિદેશી રોકાણકાર અથવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, ભારતીય ઇક્વિટીઝમાં પર રોકાણ કરે છે, ત્યારે તેમને તેમની રોકાણ ભારતીય રૂપિયામાં મળે છે અને જ્યારે ભારતીય રૂપિયા મજબૂત થાય છે ત્યારે રિડેમ્પશન સમયે એવું થઈ શકે છે. જ્યારે તેમણે રિડેમ્પશન કર્યું છે, પૈસા કાઢ્યા છે અને ભારતીય રૂપિયા મજબૂત થયો છે તો વાસ્તવમાં તેમને એટલી કિંમત ન મળી શકે અથવા તેમને વધુ પણ મળી શકે છે. જો ભારતીય રૂપિયા કમજોર થયો હોય તો આ જોખમ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને રહે છે. આગળ છે રાજકીય જોખમ. રાજકીય જોખમ ત્યારે આવે છે જ્યારે કોઈ મોટું રાજકીય ઘટના બની છે કોઈ પણ અર્થતંત્રમાં, કોઈ પણ દેશમાં, જેમ કે 2014માં થયું હતું. NBA સરકાર આવી અને બજારને ખૂબ જ ગમ્યું અને બજાર ઉછળી ગયું અને ઇન્ડેક્સમાં ખૂબ જ સારું રિટર્ન આપ્યું. 8,000ની નિફ્ટી 12,000ના લેવલને સ્પર્શી રહી હતી અને આ ઉપરાંત મિડકેપ્સે પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તો જ્યારે કોઈ રાજકીય ઘટના માટે બજાર ઈચ્છે છે કે એવું જ બને અને એવું બને છે તો બજાર ઉછળી જાય છે. અને જો બજારને લાગે છે કે એવી ઘટના ન થવી જોઈએ અને છતાં એ બની જાય છે તો પછી બજાર ત્યાંથી અસ્થિર પણ થઈ શકે છે અને પડી પણ શકે છે. હવે આપણે જોશું કે રિસ્ક અને રિટર્ન વચ્ચે શું સંબંધ છે. ચાલો એક ગ્રાફ દ્વારા સમજીએ કે રિસ્ક અને રિટર્ન વચ્ચે શું સંબંધ છે. જેટલું વધારે જોખમ તેટલો વધારે રિટર્ન, જેટલું ઓછું જોખમ તેટલો ઓછો રિટર્ન. આ શું છે? ચાલો હું ટેબલ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. તમારા સામે ટેબલ છે રિસ્ક અને રિટર્ન રેટ વચ્ચેનો સંબંધ. હવે ડાબી બાજુએ તમારો રિટર્ન છે અને જમણી બાજુએ તમારો રિસ્ક છે. હવે જુઓ, જેમ જેમ તમારો રિસ્ક વધે છે તેમ તેમ તમારો રિટર્ન પણ વધે છે. એટલે જ કહે છે વધારે જોખમ વધારે રિટર્ન, ઓછું જોખમ અને ઓછો રિટર્ન. જ્યારે તમે રિસ્ક ફ્રી એસેટમાં પૈસા મૂકો છો ત્યારે તમે 60% જેટલું પણ છે એ કમાઓ છો. પણ જ્યારે તમે હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ અથવા જે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે તેની તરફ જાઓ છો ત્યારે તમને રિસ્ક પ્રીમિયમ જોઈએ છે. જેમ કે મેં તમને કહ્યું, તો જેટલું વધારે તમે જોખમ લેશો એટલું જ તમારો રિટર્ન વધવાની શક્યતા પર વધી જશે. તો કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ જોખમ લીધા વિના રિસ્ક ફ્રી રિટર્ન મેળવી શકો છો અને તેના ઉપર થોડું જોખમ લઈને જો તમે ડેટ ફંડ્સમાં જાઓ છો તો ત્યાં કદાચ તમે ડબલ ડિજિટ રિટર્ન મેળવી શકો છો. પણ જો તમે થોડું વધારે જોખમ લઈ શકો છો. ઇક્વિટી એ એક એસેટ ક્લાસ છે જેમાં તમે જાઓ ત્યારે જોખમ છે, ત્યાં તમારું મૂડી પર નીચે જઈ શકે છે પણ તમને રિટર્ન પર એટલું જ મળી શકે છે.
અને જો તમે એફી પર ઉપર જાઓ, જેમ કે જ્યારે તમે ડેરિવેટિવ્સ વાપરો છો, લિવરેજ પોઝિશન લો છો, માર્જિન ટ્રેડિંગ કરો છો, તો ત્યાં તમારું આખું મૂડી જ નુકસાન પર હોઈ શકે છે, પણ ખૂબ જલ્દી તમારું પૈસા બનવાના પણ ચાન્સીસ વધારે છે. તો સીધી વાત છે કે જેટલું વધારે તમે જોખમ લેશો, એટલું વધારે તમારો રિટર્ન બનશે. પણ વધારે જોખમ સાથે સમસ્યા એ છે કે તમારું આખું મૂડી પર વાઇપ થઈ શકે છે. જોખમ અને રિટર્નનો સંબંધ તો આપણે સમજી લીધું છે. હવે આપણે અલગ પ્રકારની રોકાણની વાત કરીએ, જેમાં પહેલા ઇક્વિટી આવે છે. ઇક્વિટી એ એક એસેટ ક્લાસ છે. તો ઇક્વિટી રોકાણ શું હોય છે, કેવી રીતે થાય છે, એ વિશે સમજીએ. ઇક્વિટી એ કંપનીમાં માલિકીનો ટકાવારી હિસ્સો દર્શાવે છે. જો તમે કોઈ કંપનીમાં ઇક્વિટીમાં મોટો ટકા હિસ્સો ધરાવો છો, તો તમને મોટો સ્ટેકહોલ્ડર માનવામાં આવશે અને તમને કંપનીની જનરલ મીટિંગ્સમાં બોલાવવાનો અધિકાર મળશે અને તમારી સાથે ખૂબ નજીકથી કામ કરવામાં આવશે. અહીં સુધી કે તમે કંપનીના પ્રમોટર્સ સાથે પણ મળીને કામ કરી શકો છો. પર ઇક્વિટી એ એક એસેટ ક્લાસ તરીકે રોકાણ માટે ખૂબ જ જોખમી છે. જ્યારે આપણે આખું પૈસા આપી દઈએ છીએ, ત્યારે ખૂબ જ શક્યતાઓ હોય છે કે જ્યારે તમે ઇક્વિટી ખરીદો છો તો ઇક્વિટી નીચે પણ જઈ શકે છે અને ઉપર પણ જઈ શકે છે. સામાન્ય રીતે ઇક્વિટીમાં રોકાણ લાંબા ગાળાના માટે કરવામાં આવે છે. જ્યારે આપણે લાંબા ગાળાના માટે, જેમ કે 10, 15, 20 વર્ષ માટે કોઈ કંપનીમાં રોકાણ કરીએ છીએ, ત્યારે નફાની શક્યતાઓ વધારે હોય છે, એના બદલે કે આપણે 1, 2, 3 વર્ષ માટે રોકાણ કરીએ. કારણ કે જ્યારે આપણે ઇક્વિટીમાં રોકાણ કરીએ છીએ, ત્યારે આપણે કંપનીની ભવિષ્યની આવકમાં રોકાણ કરીએ છીએ કે આ કંપની આગળ જઈને સારું કરશે અને તેના પરિણામો સારા આવશે. કંપની નફો કમાશે, જેમાં આપણે પૈસા રોક્યા છે. અને જ્યારે કંપની નફો કમાશે ત્યારે તેના સ્ટોકના ભાવમાં વધારો થશે અને જ્યારે સ્ટોકનો ભાવ વધશે ત્યારે આપણે જે સ્ટોક ખરીદ્યો છે તેને વેચી શકીશું. અમે ખૂબ જ સારા રિટર્ન્સ કમાવાની કોશિશ કરી શકીએ છીએ. આપણે ખૂબ સારા રિટર્ન્સ મળશે અને લાંબા ગાળે જોવામાં આવ્યું છે કે 20 વર્ષ પહેલા ભારતની બધી મોટી કંપનીઓ જેમ કે SBI, ઇન્ફોસિસ, TCS, HDFC બેંક, ICICI બેંક, તમે કોઈ પણ મોટી કંપનીનું નામ લઈ લો અને આજે જે સ્ટોક પ્રાઇસ છે અને 20 વર્ષ પહેલા જ્યારે આ કંપનીઓનું સ્ટોક પ્રાઇસ માર્કેટમાં આવ્યું હતું, ત્યારે બંનેની તુલના કરો તો ઓછામાં ઓછું 15 થી 20 ગણું રિટર્ન આપ્યું હશે. જ્યારે આપણે ઇક્વિટી એસ એ ક્લાસની વાત કરીએ છીએ, ત્યારે એ એક લાંબા ગાળાની રોકાણ એસેટ ક્લાસ છે. અહીં તમે શોર્ટ ટર્મ પ્લે કરી શકો નહીં, કરવું પણ નહીં જોઈએ અને તમારા ભવિષ્યના ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ તમે ઇક્વિટીમાં પૈસા લગાવીને પૂરા કરી શકો છો. તમે ઇક્વિટીને ડાયવર્સિફિકેશન તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા તમે ઇક્વિટીમાં પણ પૈસા લગાવી શકો છો. હવે આપણે ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટીઝના રોલ અને લક્ષણોની વાત કરીએ. ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટીઝ શું હોય છે? જ્યારે આપણે કોઈ પણ ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટીમાં પૈસા લગાવીએ છીએ ત્યારે આપણને ફિક્સ્ડ કેશફ્લો મળે છે. ફિક્સ્ડ કૂપન મળે છે, જ્યાં આપણને ખબર હોય છે કે અમારી કરેલી ઇન્વેસ્ટમેન્ટ અને ભવિષ્યમાં મળનારા કેશફ્લો કેટલા હશે. અહીં આપણને જે ફિક્સ્ડ રેટ ઓફ રિટર્ન મળી રહી છે એ કેટલી છે અને અમારી yield to મેચ્યોરિટી કેટલી છે એ પણ જાણી શકાય છે. તો જ્યારે આપણે ડેટમાં પૈસા લગાવીએ છીએ ત્યારે એ ક્રેડિટ ક્વોલિટી પર પણ આધાર રાખે છે. જે આવક, જે કેશ ફ્લોઝ આપણને મળી રહ્યા છે, કેપિટલ અને પ્રિન્સિપલ પેમેન્ટ્સ પાછા આવી રહી છે, એ બધું એ વ્યક્તિની ક્રેડિટ ક્વોલિટી પર આધાર રાખે છે જેને આપણે પૈસા આપ્યા છે. આમાં એક રેટિંગ એજન્સી છે ક્રિસિલ, જેને આપણને વ્યાખ્યાયિત કર્યું છે. તેમણે કેટલાક સ્લેબ્સ બનાવ્યા છે જેના આધારે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ બોરોવરની ક્રેડિટ ક્વોલિટી શું છે. તો તેમાં સૌથી પહેલા AAA આવે છે. AAA સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, એટલે કે ત્યાં ડિફોલ્ટ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, ખાસ કરીને વ્યાજ અને મુખ્ય રકમ પાછી આપવાની બાબતમાં. એટલે AAA અત્યંત સુરક્ષિત ઇન્સ્ટ્રુમેન્ટ માનવામાં આવે છે. જ્યારે ફિક્સ્ડ ઇન્કમની વાત આવે છે, જ્યાં સરકારની સિક્યુરિટી આવે છે, ભારત સરકારની સિક્યુરિટી આવે છે, ભારત સરકારના બોન્ડ્સ આવે છે અને કેટલીક મોટી કંપનીઓના ડેને પણ AAA માનવામાં આવે છે. પછી જેમ આપણે નીચે જઈએ છીએ અને જ્યારે આપણે B સુધી પહોંચી જઈએ છીએ,
તો આ ડી ડિફોલ્ટ કેટેગરી છે. હું તમને એક ટેબલ દ્વારા સમજાવું છું. ચાલો સમજીએ. આ ટેબલ દ્વારા આપણે સમજીએ છીએ કે ક્રિસિલનો ટ્રિપલ એ એટલે કે સૌથી વધુ સુરક્ષિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમને આ રેટિંગ આપવામાં આવે છે તેમને સૌથી વધુ સુરક્ષાની ડિગ્રી ધરાવતી ગણવામાં આવે છે. જ્યારે આ ફાઇનાન્શિયલ જવાબદારીઓ પૂરી પાડવાની વાત આવે છે ત્યારે ટ્રિપલ એનું ક્રેડિટ રિસ્ક સૌથી ઓછું હોય છે. તે પછી ક્રિસિલ ડબલ એમાં હાઈ સેફટી આવે છે. તો પછી ક્રિસિલ સલામતીની હિમાયત કરી રહ્યું છે. છતાં પણ આ સાધનોમાં ક્રેડિટ જોખમ ઓછું હોય છે. અહીં થોડું ક્રેડિટ રિસ્ક આવી જાય છે. એ જ વાત કરીએ ક્રિસિલ ડબલ બી, માફ કરો, ક્રિસિલ ટ્રિપલ બી આવશે. આમાં મોડરેટ સેફટી રહેશે. ક્રિસિલનો ડબલ બી ફરીથી નહીં. હવે રિસ્કની કેટેગરી શરૂ થવા લાગે છે. તો ડબલ બીની નીચે મોડરેટ રિસ્ક છે, ખૂબ જ હલકો રિસ્ક છે. ક્રિસિલ બીમાં હાઈ રિસ્ક, ક્રિસિલ સીમાં બહુ જ હાઈ રિસ્ક અને ક્રિસિલ ડી એ ડિફોલ્ટ છે. તો આ બધી કેટેગરી ક્રિસિલે બનાવી છે, જે સામાન્ય રીતે બોન્ડ અથવા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કેટેગરી છે. એને આ શ્રેણીમાં રાખવામાં આવે છે અને જેમ જેમ આપણે ડી તરફ આગળ વધીએ છીએ એટલે કે ઓછી ક્રેડિટ ગુણવત્તા તરફ આપણને વધુ ઉપજ મળે છે અને તેને જંક બોન્ડ કહેવામાં આવે છે. ત્યાં ઉચ્ચ ઉપજ ઉપલબ્ધ છે. હાઈ yielding ડેટ તેને કહેવાય છે કારણ કે એક કંપની જે ટ્રિપલ એ છે અને જે આપણને ઉદાહરણ તરીકે 10% આપે છે. તો એવી કંપની જેની ક્રેડિટ રેટિંગ ઓછી છે તેને 10% કરતાં વધુ જ આપવું પડશે. તેને ઉદાહરણ તરીકે 12, 13, 14, 15, 16% સુધી ઓફર કરવું પડશે ડેટ ફાઇનાન્સિંગ માટે. કારણ કે જો તેઓ આવું નહીં કરે અને માત્ર 10% જ આપે તો રોકાણકારો તેમના બોન્ડમાં રોકાણ નહીં કરે અને ટ્રિપલ એ કંપનીનો બોન્ડ જ લેશે કારણ કે એ ટ્રિપલ એ છે. અહીં સૌથી વધુ સુરક્ષા અને વ્યાજ પર સમાન જ મળી રહ્યું છે. આ જ કારણે રોકાણકારોને આકર્ષવા માટે અથવા તમારી ડેટ ફાઇનાન્સિંગ માટે એક લોવર રેટેડ કંપનીને જે જંક તરફ છે તેને તમને વધુ વ્યાજ દર એટલે કે હાયર yield આપવી જ પડશે. હવે ડેટ માર્કેટમાં આપણે મની માર્કેટ અને કેપિટલ માર્કેટની વાત કરીએ છીએ. મની માર્કેટમાં મેચ્યોરિટી 1 વર્ષ સુધી અથવા 1 વર્ષથી ઓછી હોઈ શકે છે, જેમાં તમારા ટ્રેઝરી બિલ્સ, કમર્શિયલ પેપર્સ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ પણ આવે છે. જ્યારે કોઈ કમર્શિયલ ડિપોઝિટ અથવા કમર્શિયલ પેપર્સ 1 વર્ષ સુધીની અથવા 1 વર્ષથી ઓછી મેચ્યોરિટી ધરાવે છે ત્યારે આપણે તેને મની માર્કેટમાં રાખીએ છીએ. કમર્શિયલ ડિપોઝિટ્સ બેંકો દ્વારા જારી કરવામાં આવે છે અને કમર્શિયલ પેપર્સ કોર્પોરેટ્સ દ્વારા જારી કરવામાં આવે છે. અને કેપિટલ માર્કેટ એ લાંબા ગાળાના ફંડ્સ એકત્રિત કરવા માટેનું સ્થાન છે. જ્યારે આપણે લાંબા ગાળાના ફંડ્સની વાત કરીએ છીએ ત્યારે આપણે કેપિટલ માર્કેટ તરફ જઈએ છીએ જ્યાં બોન્ડ્સ ટ્રેડ થાય છે. લાંબા ગાળાના બોન્ડ્સ ટ્રેડ થાય છે 4 વર્ષ, 2-3 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. જ્યારે કોઈ બેંક સિક્યુરિટીની મેચ્યોરિટી માટે એટલું સમય હોય છે ત્યારે આપણે તેને કેપિટલ માર્કેટમાં લાવીએ છીએ અને તે કેપિટલ માર્કેટમાં ટ્રેડ પર થાય છે. ક્યાં? તો સ્ટોક્સ અને બોન્ડ્સ કેપિટલ માર્કેટ્સમાં ટ્રેડ થાય છે. કારણ કે કેપિટલ માર્કેટમાં રોકાણનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય છે એટલે કેશ ફ્લોઝ પર પણ અસર પડી શકે છે. આથી જે રોકાણકાર આ જોખમ લે છે તેને આપણે ટર્ન પ્રીમિયમ કહીએ છીએ. હવે કમોડિટીઝ વિશે વાત કરીએ. જો કમોડિટીઝ ઘણી બધી પ્રકારની કમોડિટીઝ હોય છે. સૌથી પહેલા તેમાં આવે છે કિંમતી ધાતુઓ. કિંમતી ધાતુઓમાં આપણા ગોલ્ડ અને સિલ્વર આવે છે. તમે ફિઝિકલ ગોલ્ડ પણ તમારા ઘરે રાખી શકો છો અને જો તમે ગોલ્ડને રોકાણ તરીકે લો તો તેમાં પણ રોકાણ કરી શકો છો. ગોલ્ડને તમે તમારા ડીમેટમાં પણ લઈ શકો છો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ અને સિલ્વર બંને ટ્રેડ થાય છે. પણ આ થોડા લિવરેજ કોન્ટ્રાક્ટ્સ છે એટલે તેમાં ટ્રેડિંગ કરવું થોડું ટાળવું જોઈએ. પરંતુ તમે તેમાં નાની માત્રામાં પણ ગોલ્ડ લઈ શકો છો. 1 ગ્રામનું ગોલ્ડ પણ તમે MCX પર ખરીદી શકો છો. અને બેઝ મેટલ્સ આવે છે પછી ઝિંક, કોપર, લેડ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઇલ પર. તમે તેમાં પણ પૈસા લગાવી શકો છો અને તમારો રિટર્ન મેળવી શકો છો. અને જ્યારે હું વાત કરું છું, જો હું તમને કહું કે એગ્રી કમોડિટીઝ પણ એક્સચેન્જ પર લિસ્ટેડ છે. NCDEX નેશનલ કમોડિટી ડેરિવેટિવ એક્સચેન્જ લિમિટેડ. અહીં સોફ્ટ કમોડિટીઝ જેમ કે મકાઈ, ઘઉં, સોયાબીન તેલ અને ખાંડ આ બધું પણ ત્યાં લિસ્ટેડ છે.
એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો હું તમને જણાવવા માંગુ છું કે અહીં જે પ્રિસિયસ મેટલ્સ છે, જેમ કે સોનું અને ચાંદી, તેમના ભાવ આંતરરાષ્ટ્રીય માંગ અને પુરવઠા પર આધાર રાખે છે. અર્થાત આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ત્યાંની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે. જે દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધારે થઈ શકે છે, તો એ દિવસે ભારતમાં પણ સોનાનો ભાવ ખૂબ વધી શકે છે. અને જ્યારે મોટા મોટા સંસ્થાગત રોકાણકારો જેમ કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF જો સોનામાં વેચાણ કરવા આવે છે, તો એ દિવસે સોનાનો ભાવ ઘટી પણ શકે છે. તો સોનામાં જેટલી પણ ઉથલપાથલ છે, સોનું ખરેખર એક આંતરરાષ્ટ્રીય એસેટ વર્ગ છે. તો જ્યારે આપણે સોનાના ભાવની ઉત્પત્તિ વિશે વાત કરીએ છીએ, તો એ આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે. રિયલ એસ્ટેટ દુનિયાની સૌથી મોટી એસેટ વર્ગ છે. સૌથી વધુ પૈસા રિયલ એસ્ટેટમાં જાય છે. ચાહે એ રહેવા માટે તમારે ઘર ખરીદવું હોય કે રોકાણ માટે કોઈ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવું હોય. જ્યારે પણ રોકાણ કરીએ છીએ, આજે ભારતીયોનું રિયલ એસ્ટેટમાં ખૂબ જ મોટું રોકાણ છે. રોકાણ ખૂબ જ મોટું હોય છે. આમાં રોકાણ કરવા માટે આપણને એક મોટો ભાગ જોઈએ છે. પણ જોવામાં આવ્યું છે કે લાંબા સમયગાળા દરમિયાન રિયલ એસ્ટેટે અમને ખૂબ જ સારા રિટર્ન્સ પણ આપ્યા છે. પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે પણ આપણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ છીએ અને આ આપણા ભવિષ્યની આર્થિક વૃદ્ધિ પર પણ આધાર રાખે છે કે અર્થવ્યવસ્થા કેવી રીતે વિકસી રહી છે. જ્યારે કોઈ ઇન્ડો આર્થિક વિસ્તરણ પરિસ્થિતિ અથવા વૃદ્ધિ પરિસ્થિતિ જોવામાં આવે છે, ત્યારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હોય છે અને અમને સારો રિટર્ન આપે છે. તો નિશ્ચિત રીતે આ આપણા માટે ઇન્ફ્લેશન એ જ છે કે મોંઘવારીને હરાવવા માટે પણ આપણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકીએ છીએ. ડિસ્ટ્રેસ્ડ સિક્યુરિટીઝમાં રોકાણ. આ એવી કંપનીઓમાં રોકાણની વાત છે જે બેન્કરપ્સીથી એકદમ નજીક છે. એવી કંપની જે એક રીતે લગભગ બેન્કરપ્ટ થવાની છે, ઇન્સોલ્વન્ટ થવાની છે. આ કંપનીઓ પાસે હવે કંઈ બચ્યું નથી. આવી કંપનીઓમાં સામાન્ય રીતે ઊંચો જોખમ અને ઊંચા રિટર્નની શક્યતા હોય છે. કદાચ એવું પણ થઈ શકે છે કે સ્ટોક એક્સચેન્જ પર તેમનો સ્ટોક ભાવ ખૂબ જ ઓછો મળી રહ્યો હોય અથવા 90-95% સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો હોય. પણ તેમાં ટ્રેડ કરવા માટે તમારે ખૂબ જ સ્માર્ટ રોકાણકાર હોવું પડશે. જેટલું વધારે તેમાં જોખમ છે, એટલું વધારે રિટર્ન મળવાની શક્યતા પણ બની શકે છે જ્યારે કંપનીને કોઈ પ્રોજેક્ટ મળી જાય અથવા કંપનીની આવક સુધરી જાય. પણ જ્યારે ડિસ્ટ્રેસ ઇન્વેસ્ટમેન્ટ્સની વાત આવે ત્યારે તેમાં ઊંચો જોખમ સામેલ હોય છે. આ સિક્યુરિટીઝને ફોલન એન્જલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ છીએ કે રોકાણ કરવા માટે કયા ચેનલ્સ છે જેના માધ્યમથી આપણે રોકાણ કરી શકીએ છીએ. સૌથી પહેલા આવે છે ડાયરેક્ટ. નિવેશકોએ સોના અને ચાંદી પણ સીધા ડીલર્સ પાસેથી ખરીદી શકે છે. તો સોનામાં પણ તમે સીધું રોકાણ કરી શકો છો. ડાયરેક્ટ તમે ફિઝિકલ ફોર્મમાં પણ રોકાણ કરી શકો છો. જે પણ ડીલર્સ છે તેમના પાસેથી તમે સીધું સોનું પર ખરીદી શકો છો. અને ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝના કેસમાં કેટલાક ફી આધારિત અમારા બ્રોકર્સ છે જે કેટલીક ફી લે છે અને તમે ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ પર તેમાં લઈ શકો છો, જેમને આપણે બ્રોકર્સ, ડિપોઝિટર્સ અને ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ તરીકે ઓળખીએ છીએ. હવે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર શું કરે છે? એઝ પર ધ સેબી રેગ્યુલેશન એક્ટ 2013 મુજબ જે સેબી હેઠળ રજિસ્ટર્ડ હશે એ જ એ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એ જ એડવાઇઝર તરીકે કામ કરી શકે છે. આ સિવાય બીજું કોઈ પણ એડવાઇઝર તરીકે કામ કરી શકતું નથી અને એડવાઇઝરી ફી લઈ શકતું નથી. આ એ લોકો છે જે સેબી હેઠળ રજિસ્ટર્ડ છે. જેમ કે મેં તમને કહ્યું, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે જે રોકાણકાર ઇન્વેસ્ટમેન્ટ સલાહ માટે તેમને હાયર કરશે, તે તેમને એડવાઇઝરી ફી આપશે. આ એડવાઇઝરી ફી રોકાણકાર પાસેથી વસૂલશે. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી આપવાના બદલામાં. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે કોઈ રોકાણકારને રોકાણ કરવું હોય છે અને તે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે આવે છે, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બધા રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે આવે છે ત્યારે તે તેને કેટલીક ફી આપે છે અને તેના બદલામાં જે તમારો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે તે વિવિધ જાગૃતિઓ રોકાણકારને બતાવે છે કે ક્યાં રોકાણ કરવું અને પછી તે રોકાણકાર રોકાણ કરી શકે છે.
તો તેમાં માત્ર એક સી જ છે. રોકાણકારને એ સી તે આરઆઈને આપવી પડે છે. અને હવે આપણે મેનેજર પોર્ટફોલિયો દ્વારા રોકાણની વાત કરીએ, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ AIF, અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ. ચાલો સમજીએ કે આ ત્રણેય શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવામાં આવે છે. સૌથી પહેલો વિકલ્પ આવે છે મ્યુચ્યુઅલ ફંડ્સ. જેમ કે મેં મારી વિડીયોમાં પર બધા મ્યુચ્યુઅલ ફંડ્સનું કરિક્યુલમ કવર કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સનો ડીપમાં અભ્યાસ કરવો હોય તો તમે ત્યાં મ્યુચ્યુઅલ ફંડ્સ જોઈ શકો છો. અહીં હું તમને ફરીથી વ્યાખ્યા સમજાવી દઉં છું. મૂળરૂપે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સને ટ્રસ્ટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે, જે લોકોની બચતને એકઠી કરે છે અને પછી તેને કોઈ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે. એ એસેટ ક્લાસમાં ઇક્વિટી, કોમોડિટી, કરન્સી, રિયલ એસ્ટેટ હોઈ શકે છે. કોઈ પણ હોઈ શકે છે. રોકાણના ઉદ્દેશ્ય અનુસાર બધા રોકાણકારોનું જે એક સામાન્ય ઉદ્દેશ્ય છે, એ બધાની પાસેથી પૈસા લઈને ફંડ મેનેજર એ પૈસાને ફંડની રોકાણની વ્યૂહરચના અનુસાર એક જગ્યાએ રોકાણ કરે છે અને ત્યાંથી જે રિટર્ન મળે છે એ બધાને પાછો આપી દે છે. તો એક રીતે મ્યુચ્યુઅલ ફંડ આ રીતે કામ કરે છે. એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શક્ય છે કે તમારા 40થી 50 સ્ટોક્સ હોય. ફંડ મેનેજરના વર્ણન અનુસાર કયા સ્ટોકમાં કેટલો ટકા જશે તે ફંડ મેનેજર નક્કી કરે છે અને તમારું કરેલું કોઈપણ રોકાણ એ બધા શેરોમાં વિભાજિત થઈ જાય છે. એક રીતે તમને ડાયવર્સિફિકેશન પર ઘણું મળે છે. તો મ્યુચ્યુઅલ ફંડ્સનો ફાયદો એ છે કે તમને અહીં પ્રોફેશનલ મેનેજમેન્ટ મળે છે, તમને ડાયવર્સિફિકેશન મળે છે. અહીં તમને ઇકોનોમીઝ ઓફ સ્કેલ પર મળે છે. ઇકોનોમીઝ ઓફ સ્કેલનો અર્થ એ છે કે મોટા રોકાણકારો અને અનેક રોકાણકારો મળીને તમે ફંડ મેનેજમેન્ટ ફી ચૂકવો છો. જ્યારે આપો છો ત્યારે તમે રિસર્ચ ફી અને ફંડ મેનેજમેન્ટ ફી પર આપી શકો છો. તો એક રોકાણકાર માટે કદાચ મુશ્કેલ હોય કે ફંડ મેનેજર હાયર કરી, પણ જ્યારે મોટા સંખ્યામાં રોકાણકારો જોડાય છે ત્યારે તેમના માટે ફંડ મેનેજર હાયર કરવું સરળ બની જાય છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે. હવે આપણે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સની વાત કરીએ. અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ એક પ્રકારનું પૂલ્ડ વ્હીકલ છે. આ પણ પૂલ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે, પણ અહીં પૈસા જે પૂલ થાય છે તે મોટા સંખ્યામાં રોકાણકારો પાસેથી નથી થતો, કારણ કે મિનિમમ રોકાણ જ 1 કરોડ રૂપિયા છે. આમાં માત્ર સોફિસ્ટિકેટેડ રોકાણકારો પાસેથી જ આ પૈસા પૂલ કરવામાં આવે છે. માત્ર તેમના પાસેથી જ આ પૈસા લેવામાં આવે છે અને પછી તેને એક એસેટ ક્લાસમાં રોકવામાં આવે છે. તો કહેવાનો અર્થ એ છે કે અહીં રિસ્ક પણ વધારે છે, પણ જે સોફિસ્ટિકેટેડ રોકાણકારો રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ઈચ્છે છે અને જે રિસ્કને સમજતા હોય છે, તેઓ આવા એપ્સમાં રોકાણ કરી શકે છે. એપ્સ મોટા ભાગના રોકાણકારો માટે નથી. આ માત્ર અને માત્ર એ સોફિસ્ટિકેટેડ રોકાણકારો માટે છે જે ટ્રેડિશનલ રોકાણ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ સિક્યુરિટી સિવાય માર્કેટમાં કોઈ વિકલ્પ શોધી રહ્યા છે અથવા કંઈક અલગ પ્રકારનું રોકાણ કરવા વિચારી રહ્યા છે. એટલે જ્યાં મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ કરી શકતું નથી, ત્યાં એપ્સ રોકાણ કરે છે. એપ્સ 3 પ્રકારની કેટેગરીમાં આવે છે: કેટેગરી 1, કેટેગરી 2 અને કેટેગરી 3. ચાલો હવે ત્રણેય કેટેગરી શું છે એ સમજીએ. સૌથી પહેલા આવે છે કેટેગરી 1 અથવા તો એપ્સ કેટેગરી 1F. PMS બુક મુજબ કેટેગરી 1F એ છે જ્યાં સ્ટાર્ટઅપ્સ, અર્લી સ્ટેજ વેન્ચર, સોશિયલ વેન્ચર, SMEs, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય એવા સેક્ટર્સ જે સરકારના છે, ત્યાં જ્યારે રોકાણ કરવામાં આવે છે ત્યારે તેને એપ્સમાં કેટેગરી 1 હેઠળ મૂકવામાં આવે છે. ચાલો ત્રણેય કેટેગરીને હું તમને એક ટેબલ દ્વારા સમજાવું છું. આ ટેબલ દ્વારા આપણે સમજીશું અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કેટેગરી 1 અને તેના ફીચર્સ. આ એક ક્લોઝ એન્ડેડ છે, જેમાં લોકઇન પીરિયડ અથવા ટેન્યોર 3 થી 5 વર્ષનો હોય છે. એટલે કે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ 3 થી 5 વર્ષ સુધી માટે હોઈ શકે છે. અને જ્યાં ફંડને અથવા ભારત સરકારને લાગે છે કે તેમાં વિચારણા કરી શકાય, ત્યાં તેઓ અમુક ઇન્સેન્ટિવ પણ આપે છે. અને એવા રોકાણકારો જેમની હાઈ રિસ્ક લેવાની ક્ષમતા છે, એવા રોકાણકારો આમાં પૈસા લગાવવાનું પસંદ કરે છે. ચાલો સમજીએ કે આ પ્રકારના ફંડ્સમાં કયા પ્રકારના ફંડ્સ હોઈ શકે છે. વેન્ચર કેપિટલ ફંડ્સ હોઈ શકે છે, SMEs ફંડ હોઈ શકે છે,
સોશિયલ વેન્ચર ફંડ પણ તેમાં આવે છે અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જે સરકારના છે તેને પર ફંડિંગ માટે એઆઈએફમાંથી પૈસા મળે છે. ઇન્ફ્રા, સોશિયલ, નોન બેંક ક્રેડિટ એસએમઈ માટે અથવા ખાસ પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ક્લોઝ એન્ડેડ ફંડ્સ હોય છે. આમાં લેવરેજ લેવામાં આવતી નથી અને તેની ટેક્સેશન પણ થાય છે, જે લિસ્ટેડ અને અનલિસ્ટેડ ઇક્વિટી જેવી જ હોય છે. લાંબા ગાળાના મૂડી લાભ પર 10% અને ટૂંકા ગાળાના મૂડી લાભ પર 15% ટેક્સ લાગુ પડે છે. હવે આપણે કેટેગરી 2 એઆઈએફ વિશે વાત કરીએ. આ ટેબલ દ્વારા આપણે કેટેગરી 2 એઆઈએફને સમજીએ. સામાન્ય રીતે તેઓ રોકાણ કરે છે હાઈ યીલ્ડિંગ ડેટમાં, એટલે કે જ્યાં ડેટમાં વધુ વળતર મળે છે ત્યાં તેઓનું રોકાણ જાય છે. કેટેગરી 2 ફક્ત અન્ય એઆઈએફની યુનિટ્સમાં અને અનલિસ્ટેડ કંપનીઝમાં જ રોકાણ કરી શકે છે અને ઓપરેટ કરવા માટે ઓછામાં ઓછો 20 કરોડનો કોર્પસ જરૂરી છે અને ઓછામાં ઓછું રોકાણ 1 કરોડ છે. હવે હું તમને જણાવી દઉં કે આ ઊંચો જોખમ ધરાવે છે. અહીં ક્રેડિટ રેટિંગ AA અને તેના નીચે હોય છે કારણ કે ત્યાં જ સૌથી વધુ રિટર્ન મળે છે. કોઈ સેક્ટોરલ એક્સપોઝર નથી. અહીં ક્યાં રોકાણ કરી શકાય છે? લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને પ્રકારના ફંડ્સ અહીં લઈ શકાય છે. તો લિસ્ટેડ અને અનલિસ્ટેડ અહીં બંને પ્રકારની સિક્યુરિટીઝ આવી શકે છે. ફંડ્સના પ્રકારોમાં તમે જુઓ તો પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ આવે છે અને અહીં ડેટ ફંડ્સ પણ આવે છે. ફંડ ઓફ ફંડ્સ છે અને અન્ય ફંડ્સ જેમ કે રિયલ એસ્ટેટ ફંડ્સ પણ અહીં આવે છે. ટેક્સેશન લિસ્ટેડ ઇક્વિટી અને અનલિસ્ટેડ સિક્યુરિટીઝમાં રોકાણ માટે જ્યાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10% છે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ફરીથી 15% છે અને લિવરેજ પણ અહીં લાગુ પડે છે. અહીં લિવરેજ આપણે ઉપયોગ કરી શકતા નથી, પણ એસેટ એલોકેશન માટે કોઈ પ્રતિબંધ પર નથી. હવે વાત કરીએ કેટેગરી 3 એઆઈએસની. કેટેગરી 3 એઆઈએસ એ જ છે જે સૌથી વધુ વેચાતા પ્રોડક્ટ છે. આજે માર્કેટમાં ચાલો સમજીએ કે કેટેગરી 3 એઆઈએસ કયા હોય છે. આ બંને ક્લોઝ એન્ડેડ અને ઓપન એન્ડેડ પ્રકારના ફંડ્સ હોઈ શકે છે. ક્લોઝ એન્ડેડ પર હોઈ શકે છે અને ઓપન એન્ડેડ પર હોઈ શકે છે. આ ફંડ્સનો ઉદ્દેશ્ય એ હોય છે કે યુનિટ હોલ્ડર્સને થોડા સમય માટે રિટર્ન્સ આપવામાં આવે અને આ હેજ ફંડ્સ છે. કેટલાક પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જે ઇક્વિટી ફંડ્સ હોય છે તે પણ આવી જાય છે. કેટલાક લોંગ ઓનલી ઇક્વિટી ફંડ્સ હોય છે. કેટલાક લોંગ શોર્ટ ઇક્વિટી ફંડ્સ હોય છે. લોંગ ઇક્વિટી ફંડ્સ સામાન્ય રીતે એવા હોય છે જ્યાં ફંડ મેનેજર બાય એન્ડ હોલ્ડ સ્ટ્રેટેજી અપનાવે છે, એટલે કે ખરીદી કરીને રાખે છે અને પછી નિશ્ચિત સમય પછી એ સ્ટોક વેચી દે છે. એ સ્ટોક લિસ્ટેડ હોય કે અનલિસ્ટેડ બંનેમાં રિટર્ન કમાવવામાં આવે છે. લોંગ શોર્ટમાં ફંડ મેનેજર લોંગ પોર્ટફોલિયો બનાવે છે અને જ્યારે તેમને લાગે છે કે માર્કેટ હવે બહુ મોંઘી થઈ રહી છે ત્યારે પોતાનું પોર્ટફોલિયો હેજ કરવા માટે તેઓ ડેરિવેટિવ્સ પર ઉપયોગ કરી શકે છે અને ડેરિવેટિવ્સમાં તેઓ ઓપ્શન પર ઉપયોગ કરી શકે છે. કોલ ઓપ્શન, પુટ ઓપ્શન, જેના તેઓ તમારું પોર્ટફોલિયો હેજ કરી શકે છે. તો જેમ કે નિફ્ટી જો બહુ ઉપર આવી ગઈ છે, માર્કેટના લેવલ્સ ઉપર આવી ગયા છે, બહુ ઉપર છે અને જો ફંડ મેનેજરને લાગે છે કે અહીંથી માર્કેટમાં કરેક્શન આવી શકે છે, તો તેઓ પોતાનો જે રિટર્ન આવ્યો છે તેને બચાવવા માટે ત્યાં પોતાનું આખું પોર્ટફોલિયો અથવા થોડું પોર્ટફોલિયો ડેરિવેટિવ્સ દ્વારા હેજ કરી શકે છે. એ શોર્ટ પોઝિશન બનાવી શકે છે. તો એથી શું થશે કે તમે જે ડેરિવેટિવ પોઝિશન કરીને શોર્ટ પોઝિશન્સ બનાવી છે, તો જ્યારે માર્કેટ નીચે આવશે ત્યારે તમને એ પોર્ટફોલિયોમાં પ્રોફિટ થઈ જશે, એટલે અંતે ઇન્વેસ્ટરના રિટર્ન મહત્તમ થઈ જશે. આ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં શક્ય નથી. એટલા માટે આ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં થાય છે. એટલા માટે મોટા ઇન્વેસ્ટર્સ જે રિસ્કને સમજે છે, જે આ બાબતોને સમજે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવી, એ જ એઆઈએફમાં આવે છે. સો લોંગ ઓનલી ઇક્વિટી ફંડ, શોર્ટ ઓનલી ઇક્વિટી ફંડ ક્રાઇટેરિયા. ફંડ્સ જેમાં લિક્વિડ લિસ્ટેડ ઇક્વિટીમાં પૈસા જાય છે, અનલિસ્ટેડમાં પણ જાય છે. ફંડ્સ ડેરિવેટિવ્સમાં પણ ઇન્વેસ્ટ કરે છે, જેમ કે મેં તમને કહ્યું, અને લિવરેજ પર હોઈ શકે છે. ટેક્સેશન ફરીથી એલટીસીજી 10% અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 15% છે. તો આ હતા એઆઈએફ્સ, અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ. હવે વાત કરીએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસની, જેના પર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ એ એક બોડી કોર્પોરેટ છે જે સેબી રેગ્યુલેશન્સ એક્ટ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ હેઠળ રજિસ્ટર્ડ છે. આ બોડી નિયમિત રીતે તમારા પૈસા લે છે, જેમાં ઓછામાં ઓછું 50 લાખ રૂપિયાનું રોકાણ જરૂરી છે, અને એ પૈસા લઈને રોકાણ કરે છે અને તમારું પોર્ટફોલિયો મેનેજ કરે છે. તો તેમાં ઓછામાં ઓછું રોકાણ 50 લાખ છે.
અને ભારતમાં ચાલતી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસના બે પ્રકાર છે. પહેલો છે ડિસ્ક્રિપ્શન અને બીજો છે નોન ડિસ્ક્રિપ્શન. જ્યારે વાત આવે ડિસ્ક્રિપ્શનની, ત્યારે ફંડ મેનેજર નક્કી કરે છે કે શું ખરીદવું અને ક્યારે ખરીદવું. અને જ્યારે વાત આવે નોન ડિસ્ક્રિપ્શન પોર્ટફોલિયોની, ત્યારે ત્યાં રોકાણકાર તમને આવે છે કે ક્યારે ખરીદવું અને કેવી રીતે ખરીદવું. પણ મોટા ભાગનો પૈસો તો ડિસ્ક્રિપ્શન પોર્ટફોલિયોમાં જ આવે છે, કારણ કે આ રોકાણકારો પણ એક રીતે મોટા રોકાણકારો છે, જે ઓછામાં ઓછા 50 લાખ રોકાણ કરે છે. એ પણ ફંડ મેનેજરની નિપુણતા દ્વારા જ રોકાણ કરે છે અને એ ઈચ્છે છે કે અહીં તેને વધુ સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન મળે. અને જે સામાન્ય પરંપરાગત રોકાણ છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, એના કરતાં અહીં થોડું વધારે રિટર્ન કમાઈ શકે. તો અહીં ફંડ મેનેજર તમારા માટે થોડું વધુ સક્રિય રીતે કામ કરી રહ્યો છે. એવું થઈ શકે છે કે એક ફંડમાં 20થી 25 સ્ટોક લઈ લે અને આખું ધ્યાન ફંડ મેનેજરનું એ સ્ટોક્સ પર હોય છે, જે પર ખૂબ ઊંડી રિસર્ચ કરીને એક પોર્ટફોલિયો મેનેજર તમારા માટે સ્ટોક પસંદ કરે છે અને પછી પોતાનું પોર્ટફોલિયો સંકુચિત કરે છે. તો ફરીથી, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ ફરીથી ઉચ્ચ સ્તરના સમજદાર રોકાણકારો માટે છે. પણ આ આખું નિયમિત બજાર છે અને આગળ જ્યારે હું તમને બધા ચેપ્ટર્સ સમજાવીશ, ત્યારે તમને વધુ સ્પષ્ટ થઈ જશે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ શું છે. તો મિત્રો, આ ચેપ્ટર માટે એટલું જ હતું. ચાલો હવે આપણે તેના પ્રશ્નો સમજીએ. પ્રશ્ન 1. જો ભવિષ્યના ચૂકવણી અંગે અનિશ્ચિતતા હોય, તો રોકાણકારને જરૂરી વળતર દર નામમાત્ર વળતર દર કરતાં વધુ હશે. તો એ વધારાની ઘટકને આપણે શું કહીશું? અલ્ફા, રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન, રિસ્ક પ્રીમિયમ કે બંને બી અને સી? તો જેમ કે મેં તમને કહ્યું કે જ્યારે આપણે રોકાણ કરીએ છીએ અને ભવિષ્યની ચૂકવણીમાં અનિશ્ચિતતા હોય છે, ત્યારે નામમાત્ર વળતર કરતાં વધુ જે અપેક્ષા રાખવામાં આવે છે, તેને રિસ્ક પ્રીમિયમ માનવામાં આવે છે. તો જવાબ છે સી, રિસ્ક પ્રીમિયમ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. રોકાણની ભવિષ્ય કિંમત પર અસર કરતી બાબતો છે સમયગાળો, વળતર દર, બંને એ અને બી, અને ઉપરોક્તમાં કોઈ નહીં. જેમ કે આપણે જોયું છે, જ્યારે આપણે કોઈ રોકાણની ભવિષ્ય કિંમત કાઢીએ છીએ, ત્યારે તેના માટે આપણને સમયગાળો પણ જોઈએ અને વળતર દર પણ જોઈએ. એટલે કે જો આજના સમયમાં હું 1 લાખ રૂપિયાની ભવિષ્ય કિંમત કાઢું, તો તેના માટે મને આ જોવું પડશે. મારે કેટલો સમય રોકાવવું પડશે અથવા ક્યારે કાઢવી છે અને કેટલા વળતર દરથી કાઢવી છે, એ જોવું પડશે. ત્યારે જ મને ભવિષ્ય કિંમત મળશે. તો જવાબ છે સી, બંને એ અને બી. પ્રશ્ન નંબર 3. દેશ કંપનીમાં માલિકી દર્શાવે છે, જે તેના ધારકોને કંપનીના નફામાં ભાગ લેવા અને કંપનીના કારોબારી મામલાઓમાં મતદાન કરવાનો અધિકાર આપે છે. અમે આને ખૂબ સારી રીતે વાંચ્યું છે, તો તેનો જવાબ છે ઇક્વિટી શેર. તેના વિકલ્પો હતા બોન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, ઇક્વિટી શેર અને ઓલ ઓફ ધ એબવ. તો ઇક્વિટી દ્વારા જ આપણને માલિકી મળે છે. કંપનીમાં બોન્ડ્સ દ્વારા પર માલિકી મળતી નથી. રિયલ અને કમર્શિયલ પેપર્સમાં પર આપણને માલિકી મળતી નથી. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ પૈકી સ્પેક્યુલેશન વિશે કયું નિવેદન ખોટું છે? સ્પેક્યુલેશન માટે આમાંથી કયું નિવેદન ખોટું છે? ચાલો સમજીએ અને જોઈએ. આ એવી રોકાણ છે જેમાં કોઈ ખાસ વિશ્લેષણ કે વિચાર વિના રોકાણ કરવામાં આવે છે. સ્પેક્યુલેશન એ એવા અનુમાન પર આધારિત છે જેમાં પુરાવા નથી. નફો એ સ્પેક્યુલેશન માટે સૌથી મોટું પ્રેરણારૂપ છે અને સ્પેક્યુલેશન હંમેશા વધારે રિટર્ન આપે છે. તો બાકી 3, પ્રથમ એ, બી અને સી ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. પણ સ્પેક્યુલેશન હંમેશા વધારે રિટર્ન આપે છે. આ બિલકુલ ખોટું સ્ટેટમેન્ટ છે. એવું નથી કે જો તમે સ્પેક્યુલેટ કરો તો તમને વધુમાં વધુ રિટર્ન મળશે જ મળશે. તો ડી, જવાબ છે ડી, સ્પેક્યુલેશન હંમેશા વધારે રિટર્ન આપે છે. લિક્વિડિટીનો અર્થ થાય છે પ્રથમ સ્ટેટમેન્ટ આપવામાં આવી છે એવું કે જેને કોઈ રોકાણને રોકડમાં બદલી શકાય છે. બીજું, રોકાણની લગભગ આખી આર્થિક કિંમત બહાર કાઢવાની શક્યતા. તો પહેલો વિકલ્પ એ છે કે કેટલા અને કયા રીતે આપણે એ એસેટ અથવા એ એસેટ ક્લાસને રોકડમાં બદલી રહ્યા છીએ, અને બીજો વિકલ્પ પણ ફરીથી એ જ વાત કહી રહ્યો છે. પણ એ બીજું રીતે કહી રહ્યો છે, એટલે કે એસેટની લગભગ આખી આર્થિક કિંમત બહાર કાઢવાની શક્યતા.
તો જ્યારે આપણે કોઈ પણ અર્થતંત્રમાં કોઈ પણ એક એસેટ ક્લાસની આખી આર્થિક કિંમત બહાર કાઢી દઈએ છીએ તો એ શક્યતા પર એક રીતે લિક્વિડિટી રિસ્કમાં આવી જાય છે. તો તેનો જવાબ હશે વિકલ્પ સી, એટલે કે અ અને બી. તો મિત્રો, આ હતું ચેપ્ટર 1માંથી. આ વિડીયો સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે આપણે આખું કરિક્યુલમ પણ કવર કરીશું. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનું પરીક્ષાનું છે અને જેટલા મુદ્દા હું તમને સમજાવીશ એ જ પૂરતા રહેશે તમારી પરીક્ષા ક્લિયર કરવા માટે. પણ તમે વિડીયો ખૂબ ધ્યાનથી જોવો, દરેક વાતને સારી રીતે સમજવી, જે પ્રશ્નો હું સમજાવી રહ્યો છું. અને જ્યારે આપણે આખું કરિક્યુલમ કવર કરી લઈશું ત્યારબાદ હું તમને ઘણા પ્રશ્નો અને ઘણી કેસ સ્ટડીઝ પણ કરાવીશ. તો આ જ રીતે તમારું આખું કરિક્યુલમ કવર થઈ જશે અને તમે તમારો PMSનો પરીક્ષાનો પાસ કરી શકો છો. અમારી બાકીની વિડીયોઝ જોવા તમે અમારા ચેનલની પ્લેલિસ્ટ પર જઈ શકો છો. હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું, કૃપા કરીને અમારો ચેનલ સેન્ટ્રી શાળા સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો પસંદ આવી હોય કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર કરો. તમારા સહયોગ અને મદદ બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમારી આ ઉદારતા અને સમર્થન ખરેખર પ્રશંસનીય છે અને હું તેના માટે ખૂબ જ આભારી છું. આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ હું તમને ખાતરી આપું છું કે તમારી આ મદદ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે અને હું તેને ક્યારેય ભૂલીશ નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.